નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. આવનાર દિવસોમાં નવરાત્રિનો મહોત્સવ, નવરાત્રિનો ઉત્સવ પૂરા ગુજરાત રાજ્યમાં જેની ઉજવણી થનાર છે. બનાસકાંઠામાં જુદી જુદી જગ્યા ઉપર શેરી ગરબા, અન્ય કમર્શિયલ ગરબા અને અન્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહી છે. તે ધ્યાને રાખીને બનાસકાંઠા પોલીસ તરફથી બંદોબસ્તની સ્કીમ અને જે વ્યવસ્થા કરવાની છે તેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે. તમામ જે આયોજકો છે તે આયોજકો સાથે સિનિયર ઓફિસર્સના લેવલે મિટિંગ પણ થઈ ગયેલ છે, જેમાં જે જરૂરિયાતની સૂચના છે, જેમ કે લાઇટિંગની વ્યવસ્થા હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય, સીસીટીવીના જે ઉપયોગ છે તેની વ્યવસ્થા હોય, અથવા અન્ય જે સેફ્ટીના સંસાધનો, ફાયર હોય અથવા બાકી સેફ્ટીની જે ચકાસણી કરવાની હોય તે કરવા વખતે તેઓની સૂચના આપવામાં આવેલ છે. પોલીસ તરફથી યોગ્ય બંદોબસ્ત લેટ નાઇટ સુધી, જ્યાર સુધી લોકો રોડ ઉપર હશે તે સુધી રાખવામાં આવશે. સેન્સિટિવ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલ છે. આરએએફની ટીમ પણ પાલનપુર, દિશા અને અન્ય જે સંવેદનશીલ વિસ્તાર હતા તેમાં છેલ્લા વીકમાં તેઓ સાથે મળીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. આપ સૌના માધ્યમથી મારી સૌ નાગરિકોને વિનંતી છે કે તમામ ગરબાના જે ખેલૈયા છે અને તમામ નાગરિકો છે તે 112ની જે હેલ્પલાઇન છે તેની મદદ લે. કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન હોય, આપને કોઈ માહિતી આપવાની હોય તો 112ની હેલ્પલાઇનમાં આપ ફોન કરો તો તાત્કાલિક આપને મદદ મળી જશે. પોલીસ દ્વારા આપની સુરક્ષા માટે બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવનાર છે. આ સમય દરમિયાન જે અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસની વોચ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ઉપર યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ તે કાર્યવાહી થશે, જેથી કરીને નવરાત્રિના આ ઉત્સવ બહુ સારી રીતે અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય.